નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો. નિફ્ટી 125 પોઈન્ટ ઘટાડા સાથે 24,200ની નીચે બંધ. બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે બનાવ્યું વધારે દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યું ભારે દબાણ. સરકારી કંપનીઓ અને બેંકોમાં સૌથી વધારે દબાણ. 2% જેટલા ઘટ્યા બંને ઇન્ડેક્સ. 2 થી 3% ઘટ્યા આરઈસી, ગેલ, એચએલ અને પાવર ગ્રીડ. સાથે જ મેટલ અને કેપિટલ ગુડ્સ અને એનબીએફસીઝમાં પણ નોંધાયો વધારે ઘટાડો. નબળા બજારમાં પણ ફાર્માની હેલ્થ સારી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1%થી વધારે ઉછળ્યો. ઓરોબિંદો, ડોક્ટર રેડ્ડીઝ, એલ્કેમ લેબ અને લ્યુપિનમાં 1.5 થી 2.5%ની તેજી. અને એનએમડીસીમાં નોંધાયો 6%થી વધારેનો ઘટાડો. આયર્ન ઓર પર ડ્યુટી વધારી શકે છે કર્ણાટક સરકાર. ડ્રાફ્ટ સર્ક્યુલર કરી ચૂકી છે સરકાર. સીએનબીસી ટીવી 18ને મળ્યા એક્સક્લુઝિવ સમાચાર. તો આજના માર્કેટની વાત કરી લઈએ તો આજે પણ એક દબાણનો દિવસ રહ્યો અને દબાણ આજે આપણને આગળ વધતું દેખાયું અને આજે મહત્વનું રહ્યું કે 24,200ના સ્તરની નીચે નિફ્ટીનું ક્લોઝિંગ છે એ આપણને થતું જોવા મળી રહ્યું છે. તો નિફ્ટીની વાત કરીએ તો 0.56%ના ઘટાડા સાથે 24,198 ઉપર ક્લોઝિંગ થયું છે. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.62%નો ઘટાડો આવ્યો. 80,182 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. મિડ કેપની વાત કરી લઈએ તો ત્યાં 0.64%નું દબાણ બન્યું છે. 58,723 ઉપર ક્લોઝિંગ. સ્મોલ કેપમાં પણ આપશે આપણને દબાણ સાથે જ કારોબાર બંધ થતા દેખાયા છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં સૌથી વધારે દબાણ બનતું દેખાયું છે 1.32%નું અને 52,139 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. તો ચોતરફું દબાણ આજે માર્કેટની અંદર બનતું દેખાયું છે અને એની જ ઇમ્પેક્ટ એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઉપર. ભારી નેગેટિવ એડવાન્સ ડિક્લાઇન રેશિયો આપણે જોઈએ તો એક શેરની સામે 2.50 શેર જે છે એની કિંમતો વધી છે એટલે કે 696 શેરમાં વધારો, જ્યારે 1,741 શેર્સની અંદર દબાણ બનતું જોવા મળ્યું છે. નિફ્ટીના ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર હવે આપણે નજર કરી લઈશું. ટાટા મોટર્સ આજનો ટોપ લૂઝર. 3%નું દબાણ ટાટા મોટર્સની અંદર બનતું દેખાયું છે. ત્યારબાદ પાવર ગ્રીડમાં 2.50%નું દબાણ. બીઈએલ 2.19% જેટલો નબળો થયો છે અને એનટીપીસી 2% જેટલો નબળો થતો દેખાઈ રહ્યો છે. આની પાછળ આપણે જોઈએ તો જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, કોલ ઇન્ડિયા અને બીપીસીએલ એમાં પણ 1.5%થી લઈને 2%ના દબાણ બનતા દેખાઈ રહ્યા છે. પણ આ દબાણના માર્કેટમાં પણ ક્યાંથી સપોર્ટ મળતો દેખાયો એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. નિફ્ટીના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ કયા રહ્યા એ જો આપણે અહીંયા આગળથી જોઈ લઈએ તો ટ્રેન્ડનું કાઉન્ટર 2.48%ની મજબૂતી બતાવી છે આજના દિવસમાં. ડોક્ટર રેડ્ડીઝે પણ 2.22%ની મજબૂતી બતાવી છે. સિપ્લા 2% જેટલું મજબૂત રહ્યું છે અને વિપ્રો પણ 1.21% જેટલું મજબૂતી ધરાવતું કાઉન્ટર આજના દિવસે રહ્યું છે. અને આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ તો બજાજ ઓટો, સન ફાર્મા, રિલાયન્સ અને એચસીએલ ટેકમાં પણ 0.5%ની મજબૂતી બનતી દેખાય છે. હવે આવતીકાલના બજાર અંગે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતનો માહોલ આપણે બજારમાં જોઈ રહ્યા છે, સતત દબાણ આગળ વધતું દેખાઈ રહ્યું છે. આજે આપણે 24,200ની નીચેનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. કઈ રીતનો તમારો વ્યૂ બની રહ્યો છે નિફ્ટી ઉપર? નિફ્ટીની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જે પ્રમાણે અગાઉ જણાવ્યું હતું કે 24,750 એક રેઝિસ્ટન્સ બનશે અને ત્યાંથી જ આપણે લગભગ 15 દિવસથી ત્યાંથી આપણે પ્રેશર જોવા મળી રહ્યું છે. તો ત્યાંથી જે માર્કેટમાં ફોલ છે તે હવે અગાઉ જે સપોર્ટ બની શકે છે લેવલ એક છે 23,924,000. તો 23,000-24,000નું એક લેવલ છે જે હું નિફ્ટીમાં એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો આવનારા દિવસોમાં અગર જો આ લેવલની ઉપર કંઈક રિવર્સલ ટેમ્પરેચર બુલિશ કરે તો નિફ્ટીમાં એક બાય સાઇડ પોઝિશન બનાવી શકે છે. મતલબમાં એક જે ડાઉનફોલ છે તેને અહીંયા એક બ્રેક લાગી શકે છે 23,924,000 ઉપર. વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે આપણે વાત કરી હતી એ જ પ્રમાણે આપણે દબાણ જોવા મળી રહ્યું છે. અને બેંક નિફ્ટીમાં એક લેવલ તમને જણાવવા માંગીશ સપોર્ટનું લેવલ 51,800. અગાઉની વાત કરીએ તો એક જે ત્યાં આપણે ગેપ જોવા મળી રહ્યો છે 25 નવેમ્બરની આજુબાજુ. તો 25 નવેમ્બરની આજુબાજુ જે એક ગેપ અપ ઓપનિંગ થયું હતું
તો એ જ હવે સપોર્ટનું કામ કરી શકે છે. તો એક 51,800નું જે એક લેવલ છે એને હું એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. પરંતુ એનું જો બ્રેકડાઉન થશે તો એક ગેપ ફિલિંગની પણ પોસિબિલિટી અહીંયા જોવા મળી શકે છે. તો એક 51,800નું જો બ્રેકડાઉન થાય છે તો 51,300 પણ લેવલ એક જોવા મળી શકે છે, જે એક ગેપ ફિલિંગને એક જોવા મળી શકે છે. તો એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ બેંક નિફ્ટીમાં પણ 51,800. ને જો આ ઉપર રિવર્સલ મળે છે તો આમાં પણ બાઇંગની પોઝિશન બનાવી શકે. ઓકે, તો અમિતજી, આપણા દર્શકોની ક્લેરિટી માટે આ કન્ડિશનલ કોલ તરીકે જોવું જોઈએ? કઈ રીતનો તમારો કોલ બની રહ્યો છે? ટાર્ગેટ સ્ટોપ લોસ કયા રાખવાના રહેશે? એકવાર માર્કેટ આ લેવલ ઉપર આવે, રિવર્સલ આવે, ત્યાર પછી જ બધી આપણે એના માટે ડિસ્કશન કરીશું. મતલબ એકવાર પ્રાઇસ આ લેવલ ઉપર આવે, રિવર્સલ પેટર્ન મળશે, ત્યાર પછી જ સ્ટોપ લોસ અને ટાર્ગેટની પોઝિશન આપણે બનાવી શકીશું. ઓકે, તો અત્યારે તમે નિફ્ટી માટે કહી રહ્યા છો કે 24,750નું રેઝિસ્ટન્સ અને 23,900નો સપોર્ટ, આ લેવલ્સને ધ્યાને રાખવાના છે, બરાબર? આ લેવલને ધ્યાન રાખવું જોઈએ. અને જો આના કોઈ પણ જગ્યાએ બ્રેકઆઉટ થશે ત્યાંથી આપને એક નવી એક ટાર્ગેટ ઉપર મળી શકે છે. જો 24,750 જો બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં 25,250 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને જો નિફ્ટીમાં ડાઉન સાઇડના બ્રેકઆઉટ થશે તો હજુ પણ પેનિક સેલિંગ એમાં આવી શકે છે. લેવલ ને જણાવવા માંગીશ. અગર જો 23,900 જો બ્રેકડાઉન થશે તો આવનારા દિવસમાં આપણે 23,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એકવાર 23,900 પાસે પ્રાઇસ વેટ કરી જોઈએ શું રિએક્શન આપે છે, ત્યાર પછી એમાં આગળ વધવું. ઓકે, તો આ અહીંયા આગળથી 23,500ની એક જે લેવલ છે ત્યાં સુધીના નીચેના સ્તર બનતા દેખાઈ શકે છે. તો આની એક વેઇટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે અમિતજીનો ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળથી વ્યૂ લીધો છે. અને હવે અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે વાત કરી લઈએ તો એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે 24,300ની આસપાસ. ટાર્ગેટ જેઓ જોઈ રહ્યા છે 24,100નો અને સ્ટોપ લોસ તેઓ રાખવાની સલાહ આપી રહ્યા છે 24,450નો. તો સેલ તરફ રહેવાની સલાહ વિરલજી તરફથી બનતી દેખાઈ રહી છે. હવે નજર કરી લઈએ હેન્સેસ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી પર બાય કરવાની સલાહ આપી છે 24,125, 24,150ના લેવલ્સની આસપાસ. ટાર્ગેટ 24,220, ત્યારબાદ 24,300 અને ત્યારબાદ 24,400નો તેઓ જોઈ રહ્યા છે. 24,040નો સ્ટોપ લોસ રાખવાની સલાહ મહેશ ઓઝાની બનતી દેખાઈ રહી છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી પર તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની વાત કરી અને હવે આપણી સાથે અમિત પસ્તાકિયા જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચામાં આગળ વધીશું. તો અમિતજી, જે રીતે આજે આપણે માર્કેટની અંદર મૂવ્સ આવતા જોયા છે અને ટાટા મોટર્સથી શરૂઆત કરીએ કારણ કે આજનો એ ટોપ લૂઝર કાઉન્ટર અહીંયા આગળથી બનતો દેખાયો છે. તો ઓટોમાં પણ આજે આપણે કહી શકીએ કે કાઉન્ટર સ્પેસિફિક જેવા મૂવ હતા. ટાટા મોટર્સમાં 3% જેટલું વધારે દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. પણ આપણે જો જોઈએ બજાજ ઓટોનું કાઉન્ટર લગભગ લીલા નિશાનમાં બંધ થયું છે. 0.5% કરતાં વધારેની મજબૂતી ત્યાં આગળ દેખાય છે. એમએનએમના કાઉન્ટરમાં પણ 5%ની આસપાસની મજબૂતી રહી છે. મારુતિમાં 1% દબાણ રહ્યું છે. તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી દેખાય છે. ટાટા મોટર્સ ઉપર આપનો વ્યૂ અને અન્ય કયા કાઉન્ટર્સ આપની રડારમાં બની રહ્યા છે? સૌ પ્રથમ વાત કરીએ કે ટાટા મોટર્સની, તો ટાટા મોટર્સ અત્યારે કરેક્શનમાં ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં એક 380-85 લેવલ આપણે જોવા મળી શકે છે. સોરી, 680 લેવલ જોવા મળી શકે છે. તો ટાટા મોટરમાં આ લેવલની વેટ કરવી જોઈએ એકવાર. અને 680 સુધી એક પ્રાઇસ આપને ફોલ જોવા મળી શકે છે. તો હાલમાં એક ટાટા મોટરને એવોઇડ કરવાની સલાહ રહેશે. વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં પણ સેમ વસ્તુ જોવા મળી રહી છે કે પ્રાઇસ અત્યારે એક કરેક્શનમાં જોવા મળી રહ્યું છે અને બજાજ ઓટો એક 8,600 એક સપોર્ટ ઝોન બની શકે. તો 8,600 અહીંયા પણ એકવાર વેટ કરવી જોઈએ. એટલે હાલમાં ઓટો સેક્ટરમાં એક બાઇંગ માટે સાવચેતી રાખવી જોઈએ અને એક આ લેવલ્સ આવે છે તો બાઇંગની સલાહ રહેશે આ લેવલની પાસે. ત્યાં સુધી એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે બજાજ ઓટોમાં. ઓકે, તો ટાટા મોટર્સમાં અવોઇડની સલાહ અને બજાજ ઓટોમાં પણ વેઇટ કરો આ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો આપણે ઓટો સેક્ટરના સ્ટોકની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. પણ અમિતજી, આજે આપણે જોઈએ તો ડિફેન્સ રિલેટેડ સ્ટોક્સની અંદર ભારે ઘટાડો આવતો દેખાયો છે. બીએલનું કાઉન્ટર 2.25% જેવું તૂટતું દેખાયું છે. તો મસ્કાઉ ડોક જેવા કાઉન્ટર જે છે એમાં 4%થી વધારેનો ઘટાડો એક દિવસમાં આવતો દેખાયો છે.
અહીંયા આ કાઉન્ટર્સ આપને કેવા લાગી રહ્યા છે? આ ઘટાડા પછી શું કરવું જોઈએ? મસદકની વાતે તો જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું કે ડિફેન્સ સેક્ટરને એક નવી તેજી આવી શકે છે અને એ જ વસ્તુ આપણે જોવા મળી રહ્યું છે. તો મસદક એક બુલ રનમાં એક એન્ટર થઈ ગયું છે અને આવનારા દિવસોમાં મસદકમાં એક 5,800 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે મસદકમાં. એ જ પ્રમાણે HLમાં પણ બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. તો જે પણ ડિફેન્સના સ્ટોક છે એમાં એક નવી તેજી હું જોઈ રહ્યો છું. તો વાત કરીએ HLમાં પણ, તો HL પર એક આપણે ચેનલના બ્રેકઆઉટ બાદ પ્રાઇસ હાલમાં એક રીટેસ્ટ થઈ રહી. તો આમાં એક ડિપ્સની સલાહ છે. તો ડિફેન્સમાં પણ જેટલા બીજા અન્ય સ્ટોક્સ પણ છે એવા પણ એકવાર જો પ્રોપર લેવલ પર એન્ટ્રી મળે છે તો બાય ઓન ડિપ્સ બધામાં સલાહ રહેશે. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? આજના માર્કેટની વાત કરીએ તો આજે માર્કેટમાં એક ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં હું સારી તેજી જોઈ રહ્યો છું. તો એક સ્ટોક હું જણાવવા માંગીશ, મેડાન્ટા. ગ્લોબલ હેલ્થથી પણ આ નામ છે એનું. તો આ એક સ્ટોકમાં એક ટ્રાયેંગલ બ્રેકઆઉટ બાદ પ્રાઇસ એક સાઇડવેઝમાં એન્ટર થઈ ગઈ હતી અને માર્કેટમાં આટલા ફોલ હોવા છતાં પણ આમાં એટલા ફોલ જોવા નથી મળી. તો એક આ સ્ટોકમાં હું સારી એવી તેજી જોઈ રહ્યો છું. તો આવનારા દિવસોમાં આ સ્ટોક બાય કરી શકાય છે અને ટાર્ગેટ આપણા રહેશે અહીંયાથી જણાવી દઉં તો 1,050 સ્ટોપલોસથી બાય કરી શકાય છે. ટાર્ગેટ રહેશે આપણા 1280 અને 1380. તો આ બે ટાર્ગેટ માટે ગ્લોબલ હેલ્થ બાય કરી શકાય છે. બીજો એક સ્ટોક જણાવવા માંગીશ, લ્યુપિન. એ પણ એક ફાર્મા સેક્ટરનું છે. જે પ્રમાણે આજે આપણે ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી હતી, તો આ એક સ્ટોકમાં પણ એક ટ્રાયેંગલ બ્રેકઆઉટ બાદ એક સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ટ્રાયેંગલ બ્રેકઆઉટ બાદ પ્રાઇસમાં એક સારું મોમેન્ટમ અને એક રીટેસ્ટથી પ્રાઇસમાં આજે સારું એવું એક 2% એક સારી તેજી જોવા મળી છે. તો આ સ્ટોક પણ બાય કરી શકાય છે. સ્ટોપ લોસ છે આનો 1980 અને આ સ્ટોક એક 2200 અને 2300 ટાર્ગેટ માટે બાય કરી શકાય છે લ્યુપિન. ઓકે, તો આજે ફાર્મા સેક્ટરથી બંને અમિતજીની પસંદગીના સ્ટોક આવતા દેખાઈ રહ્યા છે. એક છે ગ્લોબલ હેલ્થ, જ્યાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ગ્લોબલ હેલ્થ માટે જો લેવલ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના છે, 1,050નો સ્ટોપ લોસ રાખો. 1280થી 1380ના ટાર્ગેટ તમને ગ્લોબલ હેલ્થમાં બનતા દેખાઈ શકે છે. અને બીજો સ્ટોક છે લ્યુપિનનો, જ્યાં આગળ 2200થી 2300ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ જે છે તે 1980નો રાખવાનો રહેશે. તો આ બે આપણે જે ખાસ કરીને અમિત પસ્તાકિયાજીના ટ્રેડિંગ કોલ્સની અહીંયા આગળથી વાત કરી છે. આપણે જ્યારે ફાર્માની વાત અહીંયા આગળથી કરી છે, બે સ્ટોક આપે ઓલરેડી જણાવ્યા છે, પણ આ ઉપરાંત DRL ડૉક્ટર રેડ્ડીઝ લેબનું કાઉન્ટર પણ ખાસી મજબૂતી આજે બતાવી રહ્યું છે અને સિપ્લાના કાઉન્ટરમાં પણ મજબૂતી રહી છે. સિપ્લાનું કાઉન્ટર 2 દિવસથી તૂટતા માર્કેટમાં પણ મજબૂત દેખાઈ રહ્યું છે. તો અહીંયા પણ આપનો વ્યૂ એકવાર જણાવશો અમિતજી? વાત કરીએ તો પ્રાઇસ એક મૂવિંગ એવરેજના સપોર્ટથી બાઉન્સ બેક થઈ રહી છે અને એક ઉપર એક ટ્રેડ લાઇનનો અને એક એવરેજનો પણ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. તો અગર જો પ્રાઇસના 2350-40ના બ્રેકઆઉટ થશે તો એક ઉપરનું લેવલ જોવા મળી શકે. પરંતુ એક આ ગોલ્ડન ઝોન છે, લેવલ જણાવ્યું પાછું 1320નું એક લેવલ છે ડોક્ટર રેડ્ડીમાં, જે એક ગોલ્ડન ઝોન છે અને એક રેઝિસ્ટન્સ લેવલ છે. જો એના બ્રેકઆઉટ હશે તો આમાં તેજી એક આપણે ઉપર નવી જોવા મળી શકે છે, પરંતુ આ લેવલનું બ્રેકઆઉટ થવું જરૂરી છે. વાત કરીએ સિપ્લામાં, તો સિપ્લામાં પણ એક આજે સારું એવું આપણે એક બાઇંગ જોવા મળ્યું હતું અને પણ આમાં પણ એક આપણે મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે અને પ્રાઇસ અત્યારે એક કરેક્ટિવ પેટર્નમાં ચાલી રહ્યા છે એવું લાગી રહ્યું છે. તો એક આમાં વેઇટ કરવી જોઈએ બ્રેકઆઉટની. મતલબમાં જો સિપ્લામાં 1530ના બ્રેકઆઉટ થાય છે તો આપણે સારી તેજી જોવા મળી શકે. ત્યાં સુધી પ્રાઇસ એક રેન્જ બાઉન્ડ રહી શકે છે એવું મારું માનવું છે. તો સિપ્લા અને ડોક્ટર રેડ્ડીમાં એક બ્રેકઆઉટની પ્રોપર વેટ કરવી જોઈએ અને ત્યાર પછી એક નવી એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો આ બે સ્ટોક જેની આપણે વાત કરી, ડૉક્ટર રેડ્ડી અને સિપ્લા, એમાં બ્રેકઆઉટ માટે વેઇટ કરવાનું છે. ડૉક્ટર રેડ્ડીઝ માટે 1330નો બ્રેકઆઉટ મળે છે તો પછી આગળ આપણને નવી મજબૂતી દેખાઈ શકે છે. અને જો આપણે અહીંયા આગળથી વાત કરીએ સિપ્લાની, તો 1530ના આ લેવલની અહીંયા આગળથી બ્રેકઆઉટની વેઇટ કરવાની સલામતી દેખાઈ રહી છે. ચર્ચાની અંદર આગળ વધીએ, NMDCના સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે સમાચારોને પગલે આ સ્ટોકની અંદર આજે આપણને મોટો ઘટાડો આવતો દેખાયો છે. લગભગ 6% આસપાસનો
પણ ઓવરઓલ મેટલ સ્ટોકમાં પણ આજે આપણને ઘટાડો જ આવતો દેખાયો છે. JSW સ્ટીલ જેવા કાઉન્ટર પણ 2% દબાણ જ દર્શાવી રહ્યા હતા અને ટાટા સ્ટીલના કાઉન્ટરમાં પણ 0.5% જેવો દબાણ જ રહેતું દેખાયું હતું. કઈ રીતનું આપનો વ્યૂ ખાસ NMDC ઉપર પણ ટેકનિકલ વ્યૂ આપનો લેવા માંગીશું, કારણ કે ખાસો એવો ઘટાડો આજે આ સ્ટોકની અંદર આવ્યો છે અને આ ઉપરાંત મેટલ સેક્ટરનો કોઈ બીજો સ્ટોક પર આપની સલાહ બની રહી છે? મેટલ સેક્ટરની વાત કરીએ તો આખું સેક્ટર એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે. NMDCમાં પણ એક ટ્રેન્ડલાઇનના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા હતા, પરંતુ તે એક ફેલિયર જોવા મળી રહ્યું છે. મતલબમાં બ્રેકઆઉટ બાદ પ્રાઇસ પાછી એક ટ્રેન્ડલાઇન નીચે આવીને ડાઉન ટ્રેન્ડમાં એન્ટર થઈ ગઈ એવું જોવા મળી રહ્યું છે અને ડેલી અને વીકલીમાં પણ પ્રાઇસ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહી છે. તો એક સપોર્ટ અહીંયા બની શકે છે 205. તો 205નું એક સપોર્ટ ઝોન છે. જો એના પણ બ્રેકડાઉન થશે તો આવનારા દિવસોમાં આપણે 180 સુધીના લેવલ જોવા મળી શકે છે NMDCમાં. તો હાલમાં NMDCમાં એક એવોઇડ કરવાની સલાહ રહેશે અને આ એક લેવલ જે છે 180 પણ અહીં આસપાસ ત્યાં કંઈક દિવસોમાં છે તો ત્યાં કંઈક નવી એન્ટ્રી માટે વિચારી શકાય છે. ત્યાં સુધી આમાં એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો NMDCમાં અવોઇડ કરીને ચાલવાની સલાહ. 180 સુધીનો ઘટાડો પણ આપણને અહીં આગળથી શક્ય લાગી રહ્યો છે. તો આપણે NMDCની વાત કરીને ઓવરઓલ મેટલ સેક્ટર ઉપર પણ અમિતજી એક નેગેટિવ વ્યૂ ધરાવી રહ્યા છે. પણ ચર્ચાની અંદર આપણે અહીં આગળથી આગળ વધીએ અને બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં પણ ખાસું દબાણ અમિતજી બનતું દેખાઈ રહ્યું છે. ICICI બેંકમાં સૌથી વધારે લગભગ 0.5%ની આસપાસનું દબાણ છે. SBIમાં પણ લગભગ 0.5%ની આસપાસનું દબાણ છે, ફોલોડ બાય એક્સિસ બેંક અને HDFC બેંક. બધી જ બેંકની અંદર એક આપણને દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે આપની બેંક્સ ઉપર વ્યૂ બની રહ્યો છે, PSU બેંકમાંથી, પ્રાઇવેટ બેંકમાંથી? બેંક સેક્ટરમાં વાત કરીએ તો જે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે મોટેભાગે બધી જ બેંકો આપણે ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી જોવા મળી રહી છે અને પ્રાઇસમાં એક MACD ઉપર નેગેટિવ ડાયવર્જન્સ પર જોવા મળી રહ્યા છે અને એના કારણે જે એક આપણે સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં પ્રાઇવેટ બેંકમાં હું વધારે તેજી એક્સપેક્ટ નથી કરતો. તો મતલબમાં જે પણ બેંક છે ICICI બેંક, કોટક બેંક, HDFC, એક્સિસ બેંક, એમાં હું એક સાઇડવેઝ મોમેન્ટમ એક્સપેક્ટ કરી રહ્યો છું અને PSU બેંકમાં ઘટાડે બાય કરી શકાય છે. તો એમાં પંજાબ નેશનલ બેંક છે, યુકો બેંક છે, SBI છે. તો એ બધી બેંકમાં એક જ્યારે પણ બાય ઓન ડિપ્સ કરી શકાય છે, પરંતુ એક પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક વેટ કરવી જોઈએ પ્રોપર લેવલની, પ્રોપર સપોર્ટ પર આવે ત્યાર પછી એમાં નવી એન્ટ્રી કરવી યોગ્ય છે. ઓકે, તો અહીંયા પણ એક વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે જ્યારે આપણે અહીંયા આગળથી બેંક્સની વાત કરી છે. પણ હવે અમિતજી એક દીપક ફર્ટિલાઇઝરના કાઉન્ટરની વાત કરી લઈએ, જ્યાં 6.5% જેવો મોટો ઘટાડો એક દિવસની અંદર આવતો દેખાયો છે. તો આને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા આપનું કઈ રીતની સલાહ રહેશે? આ ઉપરાંત ફર્ટિલાઇઝરને લગતા સ્ટોકમાં બીજા કોઈ સ્ટોક પર આપની સલાહ રહેશે? દીપક ફર્ટિલાઇઝરની વાત કરીએ તો એક મૂવિંગ એવરેજના અને ટ્રેડ લાઇનના પણ બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે અને પ્રાઇસમાં એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યું છે અને એઝ પર ઇલિયોટ વેવ એમાં એક ફિફ્થ વેવ પણ કમ્પ્લીટ થતી જોવા મળી રહી છે. તો એક સપોર્ટનું લેવલ અહીંયા છે એક 1140નું. જો એના પણ બ્રેકડાઉન થશે તો આવનારા દિવસોમાં આપણે 1000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો આ એક લેવલ વોચ આઉટ કરવો રહેશે. 1140નું એક સપોર્ટ છે. જો એના પણ બ્રેકડાઉન થશે તો નીચે આપણે વધારે ફોલ જોવા મળી શકે છે દીપક ફર્ટિલાઇઝરમાં. ઓકે, તો આ દીપક ફર્ટિલાઇઝરની પણ આપણે અહીં આગળથી વાત કરી છે અને હવે IT સ્ટોક્સની પણ વાત કરી લઈએ તો થોડી પોઝિટિવિટી જ કાઉન્ટર્સે દર્શાવી છે. TCS 0.5%ની આસપાસ મજબૂત, HCL ટેક પણ 0.5%ની આસપાસ મજબૂત રહ્યો છે. ટેક મહિન્દ્રામાં પણ લગભગ 0.40%ની આસપાસની મજબૂતી. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે IT સ્ટોક ઉપર? IT સ્ટોક્સની વાત કરીએ આપણે તો ITના બધા જ સ્ટોક એક કરેક્શનની ABC પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. તો સૌપ્રથમ વાત કરીએ TCSમાં, તો TCSમાં એક ABCમાં B વેવ કમ્પ્લીટ છે અને પ્રાઇસ એક C વેવ માટે ડાઉનફોલમાં આવી શકે છે. તો એક નીચેના લેવલનું એક્સપેક્ટ કરી રહ્યો છું. 4100 થી લઈને 4000 સુધી લેવલ આમાં આવી શકે છે TCSમાં. તો આમાં પણ એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. પ્રાઇસમાં એક બોટમ પર મતલબ એક સપોર્ટ ઉપર પ્રાઇસ આવે ત્યાં બાયની સલાહ રહેશે. હાલમાં આ સ્ટોકને એવોઇડ કરવા જોઈએ. હાલમાં જે મૂવ જોવા મળ્યો હતો આજે એક ટેમ્પરરી એક અપ ટ્રેન્ડ મતલબમાં એક પ્રોફિટ બુકિંગ હતું, શોર્ટ કવરિંગ હતું. તો આમાં આવનારા દિવસોમાં હજુ પણ ફોલ પોસિબલ છે. તો આમાં એવોઇડની સલાહ રહેશે ITના બધા સ્ટોક્સમાં. ઓકે, તો ITના બધા સ્ટોક ઉપર અત્યારે અવોઇડની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી ITની પણ વાત કરી, પણ આજે આપણે જે સ્ટોકની અંદર ખાસો ઘટાડો જોયો એવો એક સ્ટોક PVR આઇનોક્સનો પણ બની રહ્યો છે, જ્યાં પણ 0.5%નું દબાણ આજના દિવસે બનતું દેખાયું છે.
આ સ્ટોક ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? પીવીઆર આઇનોક્સમાં અગર સ્ટડી કરવામાં આવે તો એક ડાઉન ટ્રેન્ડમાં પ્રાઇસ એન્ટર થઈ ગઈ છે અને ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમમાં પણ પ્રાઇસ મૂવિંગ એવરેજના બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. તો મતલબ ડેફિનેટલી પ્રાઇસ એક ડાઉન ટ્રેન્ડમાં એન્ટર થઈ ગઈ છે. એક સપોર્ટનું લેવલ છે અહીંયા 1400નું. જો 1400ના લેવલના પણ જો બ્રેકડાઉન થાય છે તો આવનારા દિવસોમાં 1320 અને 1200 સુધીના લેવલ જોવા મળી શકે છે પીવીઆર આઇનોક્સમાં. તો હાલમાં એક બાય આમાં કોઈ સલાહ છે નહીં, આમાં એક એવોઇડ કરવાની સલાહ છે, કારણ કે પ્રાઇસમાં આજે જે પ્રમાણે વોલ્યુમ સાથે ડાઉનફોલ જોવા મળી રહ્યો છે તો ડેફિનેટલી એવું લાગે છે કે આવતીકાલે પણ આમાં આ કન્ટિન્યુ રહેશે અને જો 1400ના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ આમાં પોસિબલ છે 1320 અને 1200 સુધી. ઓકે, તો અહીંયા આગળ એક પીવીઆર આઇનોક્સમાં વધુ ઘટાડો પણ આપણને આવતો દેખાઈ શકે છે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સુગરને લગતા સ્ટોકની અમિતજી વાત કરવી છે, કારણ કે આજે ત્યાં અમુક સમાચારો પણ બનતા દેખાઈ રહ્યા હતા અને EID પેરીનો સ્ટોક જ્યારે આપણે જોઈએ તો એ આજે 52 વીકનો હાઈ બનાવતો આપણને દેખાયો છે અને લગભગ 4.92% મજબૂતી 972 પર આ કાઉન્ટર અહીંયા આગળથી બંધ થતું દેખાયું છે. આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે અને સુગરને લગતા અન્ય કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ રહેશે? EID પેરીની વાત કરીએ તો પ્રાઇસ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યું છે, તો મતલબમાં આ લેવલ પર નવી એન્ટ્રી કરવી તો યોગ્ય છે જ નહીં. અને પ્રાઇસમાં અગર જોવામાં આવે તો એક આપણે નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે અને એક રેઝિસ્ટન્સ તમને જણાવવા માંગીશ આમાં એક 970નો. તો 970 એક રેઝિસ્ટન્સ છે, જો કન્ટિન્યુઅસ 1-2 દિવસ સુધી આની પર ક્લોઝિંગ આવે છે તો આવનારા દિવસોમાં આપણે 1050ના ટાર્ગેટ જોવા મળી શકે છે. પરંતુ 2 દિવસોમાં કન્ટિન્યુઅસ 970ની પર ક્લોઝિંગ આજે તો જોવા મળી રહ્યું છે. આવનારા 2-3 દિવસ પણ જો આની પર પ્રાઇસ સસ્ટેન કરશે તો એક 1050 સુધીના લેવલ આમાં પણ જોવા મળી શકે છે EID પેરીમાં. ઓકે, તો EID પેરીની આપણે અહીંયા આગળથી વાત કરી અને હવે IGLની પણ વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને 4.5%ની ખરીદારી આ દબાણના માર્કેટમાં પણ આવતી જોવા મળી છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે અને ગેસને લગતા અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ હોય તો એ પણ જણાવશો. IGLની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, મતલબમાં ડેલી અને વીકલીમાં બધા જ ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યું છે. પ્રાઇસમાં કોઈ પણ પ્રકારના આપણે કોઈક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા નથી મળી રહ્યા. તો મતલબ ડેફિનેટલી હજુ પણ એક આમાં લો પેન્ડિંગ છે, તો આમાં હાલમાં એક ડિપ્સની વેટ કરવી જોઈએ અને પછી એક પ્રોપર રિવર્સલની સાથે બાય કરવું જોઈએ. હાલમાં એક તેજી છે પરંતુ એક ટ્રેપ થઈ શકે છે, કારણ કે પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો આમાં પણ અગર એક બાય ઓન ડિપ્સની સાથે છે આ લેવલે એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો જો પ્રાઇસ આવે છે 330ની આજુબાજુ તો એક રિવર્સલની સાથે આમાં વેટ કરવી જોઈએ અને પછી આમાં એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો બાય ઓન ડિપ્સની સલાહ 330ની આસપાસથી IGLમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો હાલ એક ડિપની વેઇટ કરો એ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ અમિતજી, સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. આમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટનો હોલ્ડિંગ હોઈ શકે છે અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.